અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વહુ ટાંડા ગામમાં ગામતળના પ્લોટ ફાળવણીમાં મોટા કૌભાંડનો આક્ષેપ થયો છે। ગ્રામજનોએ પંચાયતના હોદ્દેદારો અને દલાલો પર ગેરકાયદેસર રીતે પ્લોટ ફાળવી ઊંચી રકમ વસૂલવાનો આરોપ લગાવ્યો છે। આ મામલે જિલ્લા વિકાસ અધિકારી અને ભિલોડા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। મહુ ગ્રામ પંચાયત હેઠળના વહુ ટાંડા ગામમાં સર્વે નંબર 427ની જમીન ગામતળ તરીકે નિયત થયેલી છે। વર્ષ 2016માં તેનો લેઆઉટ પ્લાન તૈયાર કરાયો હતો, જેમાં 1 થી 83 પ્લોટનો સમાવેશ થતો હતો। આ પ્લોટોમાં મહુ ટાંડા દૂધ ઉત્પાદક દૂધ સેવા મંડળી અને રામદેવજીનું મંદિર પણ આવેલું છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ દલાલો માવજીભાઈ દેહરામભાઈ વણજારા અને દિલીપભાઈ ધર્માભાઈ વણજારા તેમજ ગ્રામ પંચાયત દ્વારા ગામ લોકોની અરજી કે માંગણી વગર તેમજ તાલુકા પંચાયતના હુકમ વિના મફત પ્લોટો ઊંચી રકમ લઈને ફાળવી દેવાઈ છે અને આ પ્લોટો માટે બનાવટી સદનો પણ આપવામાં આવ્યા હોવાનો આરોપ છે। આ ઉપરાંત સરકારી મૂળ લેઆઉટ પ્લાનના નકશામાં ફેરફાર કરીને દલાલો મારફતે નવા પ્લોટોની માંગણીમાં ફેરફાર કરાયો છે। નાના પ્લોટ બનાવીને આવક વધારવાના હેતુથી સરકારી લેઆઉટ પ્લાન રદ કરીને નવો નકશો બનાવવામાં આવ્યો છે અને આ નવા નકશા મુજબ ઊંચી રકમ લઈને વ્યક્તિઓને પ્લોટ આપવાનો પણ આક્ષેપ છે। આ મામલે ભિલોડા તાલુકાના ટીડીઓ દ્વારા મહુ ટાંડાની અરજી સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।